हटाओ हवे नहीं चाले आ वस्तु કે હર વખતે પેપર લીક થઈ રહ્યા છે 2021 માં 2024 માં 2026 માં જો આવીને આવી કન્ડિશન રહી તો 2026 થી પછી 2 વર્ષ પછી પણ પાછું આ જ થવાનું છે તો આપણે એનટીએ નો બહિષ્કાર કરવો જોઈએ। સરકાર 2014 ની અંદર જ્યારે ભારત દેશની અંદર ભાજપ સરકારે બનાવ્યું છે ત્યારથી લઈને આ લોકોએ પેપર લીક કાંડનો ધંધો ચાલુ કરી દીધેલો છે। બેદરકારીના લીધે 22 લાખ વિદ્યાર્થીઓના સપના ફૂટ્યા છે। કાલે તમે જોયું હશે મીડિયા મિત્રોએ કે કેટલા વિદ્યાર્થીઓ રોઈ ગયા છે એમના નમસ્કાર। તો જે પ્રકારે નીટનું પેપર લીક થયું છે તેને લઈને યુવા વર્ગમાં અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર પ્રત્યે એક નારાજગી જોવા મળી રહી છે। હવે આ જ પ્રત્યે વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે આજે અમદાવાદમાં। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો સીધા જઈએ તેમની પાસેથી અને તેમની વાત જાણવાનો પ્રયાસ કરીએ। જી, શું કહેવા માંગો છો? જે પ્રકારે નીટનું પેપર લીક થયું છે તમે વિરોધ કરી રહ્યા છો। અત્યારે તો મારે એવું જ કહ્યું છે કે 22 થી 23 લાખ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપી છે અને આ પેપર લીક થઈ ગયું છે તો મારે એ જ કહેવું છે કે એનટીએ હટાવો હવે નહીં ચાલે આ વસ્તુ કે હર વખતે પેપર લીક થઈ રહ્યા છે 2021 માં 2024 માં 2026 માં જો આવીને આવી કન્ડિશન રહી તો 2026 થી પછી 2 વર્ષ પછી પણ પાછું આ જ થવાનું છે તો આપણે એનટીએ નો બહિષ્કાર કરવો જોઈએ। હવે એ લોકો એવું કરી નાખ્યું છે અમારા લોકો માટે કે અમારા લોકો પાસે ભણવાનો પણ ઓપ્શન નથી રહ્યો। પેપર લીક થઈ ગયા છે તો હવે અમે લોકો શું કરશું? ઝાડ મૂળ જ વેચીશું કેમ કે ગુજરાતનો ઓપ્શન મારી પાસે છે નથી। જી, ખાસ કરીને જે એજ્યુકેશન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, તમને લાગે છે એમને જવાબદારી લેવી જોઈએ? અત્યારે તો કોઈ સરકાર જવાબ આપતું નથી, બધાએ હાથ ઉપર કરી નાખ્યા છે તો મને એવું લાગે છે કે હવે વિદ્યાર્થીઓએ રોડ ઉપર ઉતરવું પડશે ને આપણે આપણો ખુદના માટે પ્રદર્શન કરવું પડશે કેમ કે કોઈ સરકાર આપણા માટે લડવાની નથી કેમ કે પેપર લીક ચાલ્યા છે અને ચાલુ થઈ રહેવાનું। સરકાર 2014 ની અંદર જ્યારે ભારત દેશની અંદર ભાજપ સરકારે બનાવ્યું છે ત્યારથી લઈને આ લોકોએ પેપર લીક કાંડનો ધંધો ચાલુ કરી દીધેલો છે, બરોબર છે। એમના જ મળતિયાઓને એમના નેતાઓ દ્વારા પેપર લીક કરી અને પોતાના બાળકોને એ લોકો આ પરીક્ષા અપાવી અને એ લોકોને પાસ કરી અને નોકરી અપાવે છે। બાળકો આજે ભારત દેશના આટલા બધા વિદ્યાર્થીઓ તમે જુઓ કે આજે આટલા વર્ષોથી મહેનત કરી રહ્યા છે કે એમના મા બાપ પોતાના પૈસા આટલા બધા બગાડી રહ્યા છે છતાં પણ આવી રીતે પેપર લીક કરી અને એમના પોતાના મળતિયાઓને એમના પોતાના જે નેતાઓના દીકરાઓને ભણાવી અને પાસ કરી અને પેપર લીક કરી અને એ લોકોને નોકરી અપાઈ દે છે તો આજે બીજા બાળકોનું આજે દેશના બાળકોનું ભવિષ્ય શું? બરોબર છે। ઝાલમુરીનો શું અર્થ છે? ઝાલમુરી અમારા દેશના વડાપ્રધાન વિશ્વ જેના મહામાનવ જેને કહેવામાં આવે એ એમ કહે છે કે તમારી પાસે હવે નોકરી નથી, મારા હાથની કોઈ વાત નથી, બરોબર છે, તો દાલમુરી વેચો અને એના સીધી તો તમે તમારા ધંધા અને રોજગાર, મારી પાસે હવે કોઈ ધંધા અને રોજગાર નથી તો દાલમુરી વેચો અને તમે તમારું ગુજરાન ચલાવો, બરોબર છે। તો દેશના બાળકો કે દેશના વિદ્યાર્થીઓ આજે ભણી ગણીને આટલો બધો ખર્ચો કરીને રાત દિવસની મહેનત કર્યા પછી જો એ લોકોને રોજગાર ના આપી શકતી હોય તો આ દેશના વડાપ્રધાનને, ભારત સરકારને, આ ભાજપની સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી। તમે શું કહેવા માંગો છો? ખાસ કરીને વાત કરીએ તમે પોતે યુવાન છો। આજે તંત્રના બેદરકારીના લીધે 22 લાખ વિદ્યાર્થીઓના સપના ફૂટ્યા છે। કાલે તમે જોયું હશે મીડિયા મિત્રોએ કે કેટલા વિદ્યાર્થીઓ રોઈ ગયા છે, એમના પેરેન્ટ્સ રોઈ ગયા છે, પેરેન્ટ્સે પેટે પાટા બાંધીને એમને ભણાવવામાં આવ્યા હતા। ભ્રષ્ટાચારના લીધે આમાં તંત્ર પૂરી જવાબદાર છે। શિક્ષણ મંત્રી પહેલા એવું કહેતા હતા દેશના કે આવી હું સ્વીકારું છું કે દેશમાં પેપરો ફૂટે છે પણ આજ પછી નહીં ફૂટે અને ફૂટશે તો હું જવાબદાર રહીશ અને અત્યારે જવાબ આપવા માંગતા નથી। આ દેશ ચોકીદારના હાથમાં હતો એવું બધાને લાગતું હતું પણ અત્યારે ખબર પડી કે ચોકીદાર ચોર છે। હટાવો દેશમાંથી અને દેશવાસીઓ સૌ માલિક છે। આ ચોકીદારને આજે રજા આપવાની વિનંતી કરી રહ્યા છે। તો જેમ તમે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એએસએપી ના કાર્યકર્તાઓની તેના પ્રદેશ પ્રમુખની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। અમદાવાદથી સહયોગી મોનિકા પરમાર સાથે હું નિરાલી મહેરિયા।